શું સાધુ સંતો વ્યાસપીઠ પર બેસીને હજારો લોકો સામે જ્ઞાતિવાદ કરશે? એક પર્ટિક્યુલર જ્ઞાતિને બદનામ કરશે? કથાકાર રાજુગીરી બાપુએ કોળી ઠાકોર સમાજને સાવ નીચલી કક્ષાના ગણાવ્યા, એ પણ વ્યાસપીઠ પર બેસીને. શું કહ્યું? એક આપણા સમાજની દીકરી એક ઠાકોર કોળીના સમાજના છોકરાએ લગ્ન કરી લી. ભય લાગે, કલંક લાગે. સાધુ ને બ્રાહ્મણ તમારું કુળ હોય, સાધુ કુળ હોય, બ્રાહ્મણ કુળ હોય, એ તમે એક કુળના સંતાન છો, જરૂર કરી શકાય. પણ જે કુળમાં કોઈ સારો વિચાર નથી, જે કુળમાં કોઈ સંસ્કાર નથી, એવા કુળના યુવાનારે લગ્ન કરે, એવા કુળની યુવતીયારે લગ્ન. હવે મનસ્ય ફેલાવતા નિવેદન બાદ કોળી ઠાકોર સમાજમાં રોષ છે અને પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે. પણ સવાલ એ થાય કે વ્યાસપીઠ પર તો બેસીને જ્ઞાતિ સમાનતા વિશે લોકોને પ્રેરિત કરતા હોય છે, તો રાજુ બાપુના કોળી ઠાકોર સમાજ વિશે આવા વિચારો કેમ? તમે કોઈ જ્ઞાતિનું નામ લીધા વગર પણ આ વાત કરી શકતા હતા લવ મેરેજની, છતાં પણ કેમ તમે એક જ્ઞાતિ વિશે વાત કરી? તમે વ્યાસપીઠ પર બેઠા હો, તમે એક ઉચ્ચ ગાદીએ બેસીને સમાજને સાચી દિશા ચિંધનાર ગણાવો, તો આવું એક સાધુને કદી ન શોભે તેવું નિમ્ન કક્ષાનું નિવેદન કેમ? આપનો શું મત છે આ નિવેદનને લઈને? કમેન્ટ્સમાં જણાવજો.